પ્રેક્ટિકલ 119 એક્સરસાઇઝ 13 ક્રિએટ ડાયનેમિક ટ્રાયેંગલ પિરામિડ. આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. ત્યાર પછી ફંક્શન TRI_pyramid અને ફંક્શનને અહીંયા બંધ કરીશું. ફંક્શનની વાત પછી કરીએ. આગળ બોડીને બંધ કરીશું. હેડિંગ H2 ટેગમાં આપીશું ટ્રાયેંગલ ડાયનેમિક પિરામિડ. આ પ્રકારના લેબલ અને ટેક્સ્ટ બોક્સ માટે એન્ટર એની નંબર, ઇનપુટ ટાઈપ નંબર, ID =NO_input. આ પ્રકારે બટન મૂકવા માટે બટન ઓન ક્લિક TRI_pyramid ચેક હિયર બટનને બંધ કરીશું. હવે ફંક્શનની અંદર વેરિયેબલ NO ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે નંબર કૌંસમાં document.getElementById NO_input.value અને આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુને NO વેરિયેબલમાં સંગ્રહ કરીશું. ત્યાર પછી ફોર લૂપ var i=1 i <NO i++. ફોર લૂપને શરૂ કરીશું. ફોર લૂપને અહીંયા બંધ કરીશું. અંદર બીજી બે ફોર લૂપ લઈશું જ્યાં ફોર var j=1 j <NO i j++. આ ફોર લૂપની અંદર ફક્ત document.write $NVSP ને પ્રિન્ટ કરાવીશું જે સ્પેસનું કાર્ય કરશે. બીજી ફોર લૂપ var k=1 k <2 × i-1 k++. અને આ ફોર લૂપની અંદર document.write અને એસ્ટ્રિક ને પ્રિન્ટ કરાવીશું અને જે મેઇન ફોર લૂપ છે ત્યાં આપીશું document.write br ટેગને પ્રિન્ટ કરાવીશું. હવે તમે નંબર આપીને ડાયનેમિક પિરામિડ તૈયાર કરી શકો છો. ત્યાર પછી એક્સરસાઇઝ 14 ચેક ગિવન કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કોન્સ્ટન્ટ. આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ HTML ને બંધ કરીશું. હેડને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ સ્ક્રિપ્ટને પણ બંધ કરીશું. ફંક્શન check_char અને ફંક્શનને પણ બંધ કરીશું. ફંક્શનનું અંદર પછી જોઈએ. ત્યાર પછી બોડીને બંધ કરીશું. હેડિંગમાં આપીશું કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કોન્સ્ટન્ટ. આ પ્રકારે લેબલ અને ટેક્સ્ટ બોક્સ આપવા માટે એન્ટર એની કેરેક્ટર, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, ID NO_char. અને આ પ્રકારે બટન મૂકવા માટે બટન ઓન ક્લિક ચેક હિયર બટનને બંધ કરીશું. હવે check_char ફંક્શનને જોઈશું. ફંક્શનમાં var ch વેરિયેબલ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે document.getElementById NO_char.value જે આપણે ch વેરિયેબલમાં સંગ્રહ કરીશું. હવે આ ch ને ચેક કરવા માટે if કન્ડિશન ch <= a and ch <= z. ત્યાર પછી સમાંતરનું સિમ્બોલ આપીશું. પછી બીજા કૌંસમાં ch <= A and ch <= Z. અને આ if કન્ડિશનને શરૂ અને બંધ કરીશું. ifની અંદર ફરીથી if કન્ડિશન જ્યાં ch ને ઇન્ડિવિજ્યુઅલ વોવેલ માટે a e i o u સાથે ઇક્વલ ટુ થી કમ્પેર કરીશું. જો પરફેક્ટ મેચ થાય તો એલર્ટમાં વોવેલ. આ સિવાય else if જ્યાં ch ને ફરીથી a e i o u સાથે ચેક કરાવીશું. અહીંયા કેપિટલ લેટર્સ છે.
તો પણ એલર્ટમાં આપીશું વોવેલ. અને આ બે કન્ડિશન ખોટી હોય તો એલ્સમાં એલર્ટ કોન્સ્ટન્ટ ને પ્રિન્ટ કરાવીશું. તો આ પ્રકારે આપેલ કેરેક્ટરને વોવેલ અથવા કોન્સ્ટન્ટને તરીકે ચેક કરી શકાય. અને અંતે એક્સરસાઇઝ 15 વિચ યર 1st જાન્યુઆરી વિલ બી સન્ડે. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ HTML ને બંધ કરીશું. હેડ ભાગ હેડને પણ બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. સ્ક્રિપ્ટ શરૂ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. સ્ક્રિપ્ટની અંદર ફંક્શન સોલ્યુશન અંડરસ્કોર યર અને ફંક્શનને અહીંયા બંધ કરીશું. ત્યાર પછી બોડી ભાગમાં બોડીને બંધ કરીશું. H1 ટેગમાં આપીશું એન્ટર અ વેલ્યુ ઓફ યર 1 એન્ડ યર 2 ઇન ધ ઇનપુટ બોક્સ એન્ડ ગેટ યર્સ હેવિંગ સન્ડે ઓન 1st જાન્યુઆરી. ત્યાર પછી આ પ્રકારે ફર્સ્ટ યર મંગાવવા માટે યર 1 ઇનપુટ ટાઈપ નંબર આઈડી યર 1 અને નેમ યર 1 અને BR ટેગ. બીજી લાઈનમાં બીજા વર્ષ અને ટેક્સ્ટ બોક્સ માટે યર 2 ઇનપુટ ટાઈપ નંબર આઈડી યર 2 નેમ યર 2 BR ટેગ. ત્યાર પછી ગેટ વેલ્યુઝ બટન મૂકવા માટે બટન ઓન ક્લિક સોલ્યુશન અંડરસ્કોર યર ગેટ રિઝલ્ટ બટનને બંધ કરીશું. હવે આન્સરને નીચે પ્રિન્ટ કરવા માટે યુઝ કરીશું P ID ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર અને P ને બંધ કરીશું. હવે સોલ્યુશન અંડરસ્કોર યર ફંક્શન, આ ફંક્શનમાં પહેલા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે આ પ્રકારે નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી યર 1 ડોટ વેલ્યુ જે આપણે VARY1 માં સેવ કરીશું. બીજા ટેક્સ્ટ બોક્સ માટે નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી યર 2 ડોટ વેલ્યુ જેને આપણે VARY2 માં સેવ કરીશું. VARRES ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલ છે. ત્યાર પછી ફોર લૂપની અંદર લેટ યર ઇઝ ઇક્વલ્સ ટુ યર 1 યર લેસ ધેન ઓર ઇક્વલ ટુ y2 યર પ્લસ પ્લસ ફોર લૂપને શરૂ અને બંધ કરીશું, જેની અંદર કોન્સ્ટ કીવર્ડ દ્વારા c અંડરસ્કોર યર ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ડેટ કૌંસમાં યર અલ્પવિરામ 0 અલ્પવિરામ 1. ઇફ કન્ડિશનમાં c અંડરસ્કોર યર ડોટ ગેટ ડે ઇઝ ઇક્વલ્સ ટુ 0 ધેન કૌંસમાં RES પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ યર પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અલ્પવિરામ અને તે સેમિકોલન આપીશું. આ સિવાય ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સર ડોટ ઇનર HTML અને આપીશું RES, જેથી P ટેગની અંદર આપણે આન્સર અહીંથી ત્યાં લઈ જઈશું. આ પ્રકારે કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.